તો નજર કરીએ ભરૂચ ઉપર તો ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ઢાઢર નદીના બ્રિજ અંગે કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આ અહેવાલની તાત્કાલિક અસર જોવા મળી હતી। ત્યારે ન્યૂઝ પ્રકાશિત થતાં માર્ગ મકાન વિભાગ દોડતું થયું હતું, પરંતુ કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। બ્રિજ ઉપર નબળી ગુણવત્તાનું મટીરીયલ નાખી ખાડા પૂરણ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે જર્જરિત બ્રિજ ઉપર અધૂરી અને હલકી કામગીરીથી તંત્ર સામે સવાલો ઊભા થયા છે। આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીના અહેવાલની અસર આમોદ ઢાઢર નદી બ્રિજ ઉપર જોવા મળી, જ્યાં તંત્ર જાગ્યું, પરંતુ કેવું જાગ્યું તે તમને બતાવીશું આ કેમેરાની અંદર કે આજે જે અત્યારે સવારમાં જે સમાચાર બન્યા, જે સમાચાર પ્રકાશિત થયા ત્યાર પછી જે તંત્ર દોડતું થયું અને તેમના દ્વારા જે અહીંયા આગળ આ જે દ્રશ્યો છે તમે કેમેરામાં જુઓ કે અહીંયા આગળ આ ઘાસ ફૂસ નાખી છે, આ માટી નાખી છે, આ દ્રશ્ય તમે જુઓ અહીંયા આગળ આ એકદમ નબળી ને હલકી ગુણવત્તા જે કહી શકાય કે તેનાથી આગળ અહીંયા આગળ ખાડા આ જે કચરો કહી શકાય કે જે સૌથી નબળું જે કેટેગરીનું જે મટીરિયલ હોય આ તે મટીરિયલથી અહીંયા આગળ ખાડા પૂરવામાં આવ્યા છે। અલગ અલગ પ્રકારના અહીંયા આગળ મટીરિયલથી ખાડા પૂરવામાં આવ્યા છે। જેવી રીતના આપણો કેમેરામેન બતાવશે કે આ જે દ્રશ્ય જોવો અહીંયા આગળ ટાઇલ્સના ટુકડા છે, આ ટાઇલ્સના ટુકડા અહીંયા આગળ નાખવામાં આવ્યા છે। ત્યાર પછી આપણે આગળ જઈશું તો અહીંયા આગળ આ રોડ તૂટેલો અહીંયા આગળ નાખવામાં આવ્યો છે। આ ઠેર ઠેર આવી રીતના આ ટકલાદી કામગીરી આજે તમે કેમેરામેન આપણને બતાવી રહ્યા છે કે આ વસ્તુથી અહીંયાથી જે મટોરાથી અહીંયા આગળ અત્યારે હાલની અંદર જે સમાચાર પ્રકાશિત થયા પછી આ મટોરાથી અહીંયા આગળ ખાડાઓ પૂરવામાં આવ્યા છે। ત્યાર પછી આગળ જઈએ તો આગળ પણ આવી જ રીતના નબળી એકદમ હલકી ગુણવત્તાથી અહીંયા આગળ કામગીરી માર્ગ મકાન વિભાગ જે કહી શકાય કે જે ભરૂચથી અત્યારે અહીંયા આગળ જે કામગીરી થોડા સમય પહેલા કરવામાં આવી છે, પરંતુ આ એક જ વરસાદ પડશે ને આ ખાડા જેવા હતા તેવા ખાડા ફરી થઈ જશે। આ હલકી ગુણવત્તા અને નબળી ગુણવત્તાને લઈને અહીંયા આગળ જે ખાડાઓ પૂર્યા છે આ ખાડાઓ ને જોઈને કહી શકાય કે આ એક જ વરસાદની અંદર આ ખાડાઓ જે છે તે જેવા હતા તેવા થઈ જશે। આપણી સાથે અહીંયા આગળ એક જે કહી શકાય કે જે ફોર વ્હીલર ચાલક છે તેમને પણ પૂછીશું કે આ જે ખાડા પૂર્યા છે અને આ જે રસ્તા પરથી તમે અવર જવર કરો છો તેને લઈને તમે શું કહેશો સાહેબ? આ ખાડા એવા છે કે આ ખાડા મજાક કરી છે કે શું? આ ખાડા એટલા બધા ભયંકર છે કે ગંભીર જેવી પરિસ્થિતિ થશે તો એની જવાબદારી કોણ લેશે? તમે સરકાર અને આ તંત્રને શું કહેવા માંગશો આ ખાડાને જોઈને? જેમ બને આ બ્રિજનું કામ ચાલુ કરવામાં આવે ને આ ખાડાની તકેદારી રાખવામાં આવે, નીકળ આ પણ ગંભીર જેવી થઈ જશે, ઘટના કોઈ દાડે બની શકે છે। એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ કે અહીંયા જેમ બને એમ આ ખાડા પૂરે અને આ બ્રિજનો ધ્યાન રાખે। કેટલા સમયથી તમે આ ખાડાઓ આવા જુઓ છો? આ ખાડા અમારે 10 વર્ષથી આ ખાડા છે, 10 વર્ષથી કોઈ કશું કરતું નહીં। તો સતત 10 વર્ષથી આ વાહન ચાલકનું કહેવું છે કે સતત 10 વર્ષથી આ ખાડાની સમસ્યા અહીંયા આગળ છે, જેને નબળી ગુણવત્તાથી હાલમાં પૂરવામાં આવ્યું છે। તો શું આ તંત્ર આવી કામગીરી કરી રહ્યું છે? ભરૂચ માર્ગ મકાન વિભાગ જે તંત્ર જે કહી શકાય કે આટલી નબળી ગુણવત્તા જેની અંદર એકદમ લો ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જ્યાં સારી રીતે મેટલ પણ નાખવામાં નથી આવ્યા, શું માર્ગ મકાન વિભાગ પાસે કે સરકાર પાસે આટલા આ ખાડા પૂરવાના રૂપિયા પણ નહીં હોય? હવે આ સમાચાર પ્રકાશિત થયા પછી શું આ ભરૂચ માર્ગ મકાન વિભાગનું તંત્ર જાગશે કે પછી આવું ને આવું જ રહેશે? આ જે તકલાદી ખાડાઓ છે તે આવા ને આવા જ રહેશે? તે તો હવે આવનાર સમયમાં જ જોવાનું રહ્યું। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાત।